નમસ્કાર મિત્રો, જ્ઞાન સહાયકને પાછા બોલાવવા માટે એક પરિપત્ર જાહેર થયો છે કે બદલીથી છૂટા થવાના કારણે શાળામાં ખાલી પડતી જગ્યાઓ પર જ્ઞાન સહાયકને નિમણૂક આપવા બાબત. એટલે કે જે પહેલાં જ્ઞાન સહાયક હતા એ પાછા જ્યાં જગ્યા ખાલી છે ત્યાં એને નિમણૂક આપવા માટેનો પરિપત્ર છે, જે 18/2/25ના રોજ થયેલ છે. વધારે માહિતી આપણે જોઈએ. ઉપરોક્ત વિષય પર્વતે જણાવવાનું કે શિક્ષણ વિભાગના સંદર્ભ 2ના પત્રથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપેલ હતી. જે અંતર્ગત સૂચનાઓ ક્રમાંક 3થી નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવેલી હતી. તારીખ 31/7/24ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી 11/5/23ના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ ક્રમાનુસાર વધઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેરબદલી કેમ્પમાં જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો આ સ્થિતિમાં પસંદ કરવામાં આવેલ ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે. ઉપરોક્ત સૂચના મુજબ વધઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેરબદલી કેમ્પ, અનવ્ય બદલીથી શિક્ષકોના હાજર થવાથી જે જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવેલ હોય તેવા જ્ઞાન સહાયકને બાળકોના શૈક્ષણિક હિતમાં જિલ્લામાં ખાલી પડેલ અન્ય જગ્યાઓ પર જિલ્લા કક્ષાએથી કરાર આધારિત નિમણૂક આપવા શિક્ષણ વિભાગના સંદર્ભ 3ના પત્રથી મંજૂરી આપવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ 3ના પત્રથી આપેલ મંજૂરી જિલ્લા કક્ષાએ કરાર આધારિત શાળા પસંદગી કરાવતી વખતે શિક્ષણ વિભાગ તારીખ 18/10/23ના પત્રથી નિયત કરેલ કરારનો નમૂનો, બોલીઓ અને શરતોની વિગતો ધ્યાને લઈ આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે. નોંધ પર નિયામકશ્રીના આદેશ અનુસાર. એટલે કે જે જ્ઞાન સહાયકને છૂટા કરી દીધા હતા, એટલે કે બીજા શિક્ષકો હાજર થયા ત્યારે, એટલે કે એ જ્ઞાન સહાયકોને પાછા બીજી જગ્યા જ્યાં ખાલી છે બીજી જગ્યાએ જવા માગતા હોય તો ત્યાં એને ચોઈસ મળશે. અને મિત્રો, આને લગતા કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.